મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક ખાતે સહકારથી સમૃદ્ધિની સમીક્ષા બેઠક યોજાઈ। ગુજરાત સરકારના સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક નારણપુરા ખાતે સહકારથી સમૃદ્ધિની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ સમીક્ષા બેઠકમાં વિવિધ સહકારી બેંક અને દૂધ ઉત્પાદક સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ, ગાંધીનગર અને બોટાદ જિલ્લાની સહકારી મંડળીઓનું મૂલ્યાંકન કર્યું હતું। દરેક ગામની જનસંખ્યા મુજબ લોકોને સહકારી મંડળીઓમાં જોડવાના પ્રયત્નો કરવા મંત્રી દ્વારા હોદ્દેદારોને સૂચન કરવામાં આવ્યું હતું। વધુમાં ખેડૂતોને મહત્તમ ધિરાણ મળે, વિવિધ એપીએમસીના વેપારીઓના સહકારી બેંકમાં ખાતા ખોલવામાં આવે, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીની કામગીરીનો પ્રચાર થાય, લોકો બેંક મિત્ર કે માઇક્રો એટીએમનો વધુમાં વધુ ઉપયોગ કરતા થાય, ખેડૂતોને તેમના ખાતામાં ડાયરેક્ટ પેમેન્ટ મળે તેનું સૂચન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આ સમીક્ષા બેઠકમાં જિલ્લા સહકારી મંડળીઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। વિવિધ સહકારી આગેવાનોએ મંત્રી અને મહાનુભાવો સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા। ઉપરોક્ત સમીક્ષા બેઠકમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન અજયભાઈ પટેલ, સીઈઓ પ્રદીપભાઈ વોરા, ગુજરાત કો મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડના સીઈઓ એમએલ બહેડિયા અને જનરલ મેનેજર કિરીટભાઈ બાપોદરિયા, અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના ચેરમેન મોહનભાઈ ભરવાડ અને મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્રભાઈ શર્મા, ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના ચેરમેન ડોક્ટર શંકર સિરાણા અને મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગકુમાર દીક્ષિત, બોટાદ દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના ચેરમેન ભોળાભાઈ રબારી અને મેનેજિંગ ડિરેક્ટર ગોવિંદભાઈ ઓઝા અને સહકાર સચિવ હાજર રહ્યા હતા।